આંબલીના છાયા નીચે બધા આનંદ કરીએ છીએ. અમારા મથુરભાઈ, એમના ભાઈ, મકાદમ, ભુવા, રમેશભાઈ, બીજા અમારા વિડીયો ઓપરેટર જેઠવા સાહેબ, બારૈયા સાહેબ. બોલવાનું તો ભાવનગર દરબાર વિશે મને એમ થયું થોડું કંઈક બોલું. આપણે વાવેણાના દરબાર 18 પાદરના ધણે, અને એ ભાવનગરની અંદર એ સમયની અંદર આસારામ કરીને ભવાયા પોતાનું નાટક રમવા આવેલા ભુવાદાદા કે બાપુ 18 પાદરના ધણીનું તો બહુ દિલ દયાળુ હોય છે. અમારે રાતે એક નાટક કરવું છે ને રાજા ભરતરી ખેલ કરવો છે, તો તમે જોવા આવો તો સારું પ્રભુ. કે આવી જશે આરામ. એ રાત પડી ને એ પછી ગંગા જળિયા તળાવમાં એ સમયની અંદર એ બધા મંડપ નખાણા, નાટક ચાલુ થયું. મારા આરામ રાજા ભરતરી ભાવનગર દરબારની ના પ્રવેશ થયો. પણ એણે આસારામને જોયું એટલે એમ થયું કે આ રાજા ભરતરી જ છે કે શું? હવે હો આટલી બધી પાત્રની મહિમા વિશિષ્ટતા એની, અને બહુ હોતા છતાં બેટા ને એમાં પિંગલાનું ભરતરીનો પ્રસંગ આવ્યો. 92 લાખ દૂજે રાજા તમારે માળવો. 92 લાખ માળવાના ધણે રાજા ભરતરીને ભાવનગર નરેશ પગમાં પહેરવાનો તોડો ભેટમાં આપે છે. વાહ આસારામ. અરે બાપુ પૈસા હું ભાવનગર દરબાર પૈસા દે આ તમારી કલા ઉપર હું કદર કરું છું. ના પગનો તોડો છે હું તમને ભેટ આપું છું, લઈ લો. હા બોલે હો. ભરતરીના વેશમાં હતા 18 પાદરના ધણે કે બાપુ આ ભાવનગરના રાજા છો, જગદંબા તમારી જય હો, જય હો ખોડિયા. કે બાપુ તમે 18 પાદરના ધણી છો અને તમે મારી કદર કરો છો. આ કુર્નિશ હું બજાવું છું, પણ તમારે તો 18 પાદર જ છે. હું તો 92 લાખ માળવાનું ધણી છું. આ થોડું હું લેવા માટે નીચું ન નમું કે તું આ જરા મારું ભાવનગર હવાર થાય ને કે ખાલી કરી દેવાનું. બાપુ એ મંજૂર છે, પણ ભીખ તું નહીં જ માંગુ. એ છેલ્લો પરવે અને છેલ્લો પડદો. આવા આપણા આ ભૂમિની ઉપર કલાકારો, કથાકારો, સંગીતકારો, સાંભળનારા બધા શ્રોતાગણો કેટલા મહાન પુરુષો થઈ ગયા જેની ઉપમા આપી એટલી ઓછી છે. પણ અમારે જેઠવા સાહેબની વાડીમાં બેસીને ખૂબ મને આનંદ આવ્યો. અને જે કંઈ સાંભળ્યું એને બધાને મારા બારોટજીના જય સિયારામ, જય સિયારામ, જય હો મારા.